હેલો મિત્રો, જય દ્વારકાધીશ. કેમ છો તમે બધામાં? જો આજે આપણે જોવાનું છે કે આ નાળિયેરીમાં નાળિયેર કેટલા વર્ષે આવે છે. જો આપણે આ નાળિયેરી આખા પાળામાં વાવેલી છે, તો આપણે જોઈએ કેવી રીતના એને નાળિયેર કેટલા સમય આવે, નાળિયેરીને ઉજેરવા માટે શું શું કરવું પડે છે. તો આપણે આ જમીનમાં મીઠું પાણી છે, મીઠું એટલે કે આપણે ખારું પાણી નથી. તો આ બધી નાળિયેરી તમે જોઈ શકો છો. તો આ નાળિયેરીના 2 વર્ષ થઈ ગયા છે પૂરા. તો આ બધી નાળિયેરીના 2 વર્ષ પૂરા થયા છે. અને નાળિયેરી આપણે આમાં છે 4 પ્રકારની નાળિયેરી છે. પહેલી નાળિયેરી આપણે જોઈએ કે પહેલી નાળિયેરી છે જ્યાં હમણાં હું તમને વિડીયોમાં બતાવું છે. એટલે એ 2 નાળિયેરી છે આપણે ગુડાજેલી છે. આ નાળિયેરી છે કેસરી છે. આ છે બોના છે. ને આમાં આગળ છે છેલ્લે છે લોટન છે. આપણે એમાં ઘણા પ્રકારની નાળિયેરી અલગ અલગ વાવી છે. એમાં વધારે વિકાસ આપણે આ નાળિયેરીનો થયો છે. અને એક ઓલી નાળિયેરી પણ છે. આમ ગણો તો બાકી બધી નાળિયેરીનો વિકાસ થઈ ગયો છે પૂરેપૂરો. અને આમાં આપણે અંદાજે એવું લાગે છે કે આવતા વર્ષે આમાં નાળિયેર આવવાની તૈયારીમાં છે, કારણ કે આનું થડિયું બંધાઈ ગયું છે કમ્પ્લીટ. જોઈએ આપણે થડિયું કેવી રીતના બંધાઈ ગયેલું કહેવાય છે. આવી રીતના છે આગળ નીચેથી જે થડિયું બંધાતું આવે ને ત્યાંને આપણે અહીંયા સુધી થડિયું બંધાઈ ગયું છે કમ્પ્લીટ. અને પાન ખુલતા જાય એ રીતના થડિયું બંધાતું જાય. આપણે તળિયાના પાણી જે છે. અને આને ઉજેરવા માટે આપણે મીઠું નાખવું જરૂરી છે. જે મીઠા પાણીમાં જેની નાળિયેરી હોય ને તે મીઠાની જરૂર પડે છે. આપણે આમાં બહુ ઝાઝું મીઠું નાખી દીધું છે. આપણે મહિને આપણે આમાં મીઠું નાખીએ છીએ. 1 મહિને આપણે એમાં 500 ગ્રામથી વધારે મીઠું નાખીએ છીએ. 2 સાલિયા એટલે કેટલું થતું ખબર નહીં. આમાં 2 સાલિયા મીઠું આપણે નાખતું જઈએ દર મહિને, અઠવાડિયે, નક્કી ન હોય. અને આને પાણીનું બહુ વધારે જોઈએ. પાણી હોય એટલે અને પાણી બહુ ખૂબ જોવે છે. પાણી વગરની નાળિયેરી થતી નથી બરોબર. આપણે લોકેશનમાંથી જ બધી નાળિયેરી નાખી છે. 1 નંબર લોકેશન આવે એવી રીતનું. બે વર્ષ પૂરા થઈ ગયા છે નાળિયેરીના, અને ત્રીજું બેસવાની તૈયારીમાં છે. એટલે આપણે 3 વર્ષે નાળિયેર આવશે એ આમ અંદાજે આપણે પાક્કું ગણાય છે. કારણ કે નાળિયેરીના વિકાસ પ્રમાણે નાળિયેર આવે છે. કારણ કે નાળિયેરીને પાણી અને મીઠું જરૂરી છે. એટલે આપણે આ નાળિયેરીની બધીને મીઠું અને પાણી બહુ ખૂબ જ આપીએ છીએ. એટલા માટે આ નાળિયેરી બધી કમ્પ્લીટ થઈ ગઈ છે. આ નાળિયેરી કાંઈક અલગ જ પ્રકારની છે. આનું નામ તો નથી ખબર. તો ચલો આપણે હવે મળીશું આવતા વિડીયોમાં, જ્યારે નાળિયેર આવે ત્યારે. ત્યાં સુધી આપણે કલમની અંદર રહીશું. આ જૂની કલમ છે બધી 2 વર્ષની. આમ આગળ છે નવી કલમ છે. તો આપણે આમાં જાણવા મળે કે નાળિયેર કેટલા વર્ષે આવે છે ને તેને નાળિયેરીને ઉજેરવા માટે શું શું કરવું પડે છે તે તમને મેં વિડીયોની અંદર જણાવ્યું. પહેલાં તો આપણે નાળિયેર વાવી હતી અને મીઠાની જરૂર વધારે પડે છે. બીજું એ કે આપણે નાળિયેર 3 વર્ષે આવે છે. 3 વર્ષે ત્યારે એનું થડિયું બંધાઈ જાય ને પછી નાળિયેર આવે છે. તો જય માતાજી. નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ત્યાં ચેનલને સબસ્ક્રાઈબ સપોર્ટ કરતા રહીજો.